સીતારામ બધાઈને. આજ સાહેબ છે ને નવીન વાનગી બનાવે છે, મીઠા પુડલા ઘઉંના લોટના. જ્યોત્સનાબેન થી ઉઠલે નહીં, એનાથી ઉઠલે. ખાવાનું મન થાય તો એ બનાવે, પછી એને બધું ગૈરા બાપાને ગેરું ગેરું બહુ ભાવે. અમારે નોનસ્ટિક લોઢી છે ને, અમારે ધક્કો થાય. મારી બહુ એક હતી એ લઈ ગઈ છે. હવે મારે ગામમાં હું ઈ જ કહેતી હતી કે આ ખાવાનું મન થાય કઈ એક તો ઉઠલાવતા આવડતા હોય. મને તો આ બધું ઓછું ભાવે એટલે હું ન બનાવું. બાયુન ભાવતું હોય ને વધારે બનાવે. એ કે મારે બનાવાસ બનાવો એ બનાવ્યો. ગેસ ફૂલ નહીં કરવાનો, કેટલો ને એટલો રાખવાનો. લોઢી જેવડો બનાવ્યો છે. મીઠા પુડલા જોજો અજીતભાઈ ના પરાક્રમ શીખે બધું. કઈક જ્યોત્સના ન હોય ને તો બનાવીને ખાઈ લેવા થાય. સીધું ને સાદું, મીઠા ને મીઠું, ઘરનું ને ઘરનું. ઇન્સ્ટન્ટ પુડલા છે, ઇન્સ્ટન્ટ પુડલા. પધરામણી કરજો ખાવા હોય તો. ઘઉંનો લોટ તાજો તાજો ઝીણો હતો એ લીધો. મને કંઈક મારે પુડલા ખાવા મૂકો તો હું રિઝલ્ટ બનાવું. સાજ હવા બપોરની આવી તયુંની થાય કી તો પૂછતી હતી હું ખાવું, તો કે તો તું રેવા દે હું બનાવું. તો હાલો તમે બનાવતા હોય તો હું વિડીયો બનાવું. તો તને એ કે ખાવા હોય તો એક બે બનાવી દઉં. મને તો જોવ હવે ચાખું. હું ઓછા મીઠા પુડલા ખાઉં, મીઠી વસ્તુ જ ઓછી ખાવું. મારા મીઠા બાપા છે. બનાવ્યો તો મોટો બધો થયો, તો મોટો બધો જ. આ મેં કોઈ દી ટ્રાય નથી કરી. સારું, જેટલું જણને આવડે ને એટલું સારું. મેં એક મેં બનાવ્યો તો અડધો તૂટી ગયો તો પછી મેં મૂકી દીધો. એ એઠો આવે હો. ચણાના લોટ ના છે ને તૂટે ને, ઘઉંના લોટ ના ઓલા થઈ જાય જરાક. એમાં જે કાયમી બનાવતા હોય ને એનાથી સરસ થાય. આ તો કોક દીક જણ તો કોક દીક બનાવે. તો હવે આમાં નાખવાની ખાંડ ઉપરથી છાંટવાની. તો હાલો બધાય ખાવા. કડકડો થાય. સીતારામ બધાયને. સાંજના 6 વાગી ગયા અને નવરી થઈ. હાવ નવરી થઈ. આજે પેપર જોવાના બાકી છે. હવે નિરાતે રાતે ઈ જોઈશ. કાયમ બેનોને કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક કામ લઈને બેઠા હોય. મારે તો સ્કૂલનું ને ઘરનું બે ભેગા. અને ઘરની જે ગૃહિણી છે ને એ જોબ કરતી હોય, કોઈ પણ સ્ત્રી હોય. અત્યારે લગભગ 50% આપણે એમ કહીએ ને કે બેનો લગભગ જોડાઈ ગઈ છે કામની અંદર, અને એ સારી બાબત છે. સ્વનિર્ભર અને આત્મનિર્ભર બનવું ને એ ગૃહિણી માટે બહુ સારું છે. મનુષ્ય જે છે ને એ કાયમ ને કાયમ એક પોતાના હૃદયની અંદર એક ખાલી જગ્યા રાખીને બેઠો હોય છે કે આ દુનિયાની અંદર કોઈ એને પ્રેમ કરે. હવે આ પ્રેમ જે છે ને એની પરિભાષા આપણે બદલાવી નાખી છે. એ મનુષ્યમાં સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, કોઈ પણ હોય. જો બાળકને 2 છોકરા હોય ને એકને તમે વધારે વાલ કરો ને એટલે એને ડંખે, એને ન ગમે, એ ઈર્ષા કરે. નાનપણથી આપણી અંદરનો આ એક સ્વભાવ, ઈર્ષાનો સ્વભાવ આપણા જન્મતાની સાથે આપણી સાથે જોડાયેલો છે ને એમાંથી આપણે બહાર નીકળવાનું છે. પણ બહાર નીકળવાને બદલે આપણે ઊંડા વધારે ગરતા જઈએ છીએ. 2 બેનપણીઓ 3 બેનપણીઓ હોય, એમાં 2 ને વધારે બનતું હોય ને એટલે ત્રીજી એની ઈર્ષા કરતી હોય. તમે જોજો, આ સ્વાભાવિક છે. કોઈ પણ માણસ જે છે ને એ કોઈ પણ માણસને સ્વાર્થ વિના પ્રેમ કરી જ ન શકે. એની પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ હોય. આપણે જે પ્રેમની વ્યાખ્યા જે છે ને એને સાવ અવળી કરી નાખી છે. જ્યારે પ્રેમની વાત આવે ને એટલે મારે શાળાનો યાદ પ્રશ્ન કે આપણે પેલું અમારે નરસિંહ મહેતાનું ભજન બહુ પદ ને સરસ આવે. એટલે નરસિંહ મહેતાનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. પછી હિન્દીની અંદર મીરાના પદ આવે તો મીરાનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમ જે છે એ પ્રેમ છે, અને આપણે જે એની પરિભાષા બદલી નાખી છે ને એ છે. તો આ તો કલયુગ ચાલે છે ભાઈ. અને કલયુગ નહીં, યુગોથી સતયુગની અંદર ભગવાન શ્રી રામ તો સતયુગમાં જન્મ્યા હતા ને, ત્યારે
પ્રેમની પરિભાષા તો હતી જ કે પોતાના પુત્રને રાજગાદી આપવા માટે થઈ અને કઈ કઈએ જે છે એ ભગવાન શ્રી રામને વનવાસ આપ્યો અને આની પાછળ ભગવાન જ જવાબદાર હતા. એને જંગલમાં વનમાં જાવું હતું, અનેક રાક્ષસોના વધ કરવાના હતા અને એનો ઉદ્ધાર કરવાનો હતો અનેક ભક્તોનો. પણ કમસે કમ સતયુગની અંદર આવું ચાલતું હતું તો ખરી. એ પછી ભગવાન જે છે એ કૃષ્ણ તરીકે દ્વાપરમાં જૈનમાં તોય મહાભારતનું યુદ્ધ હાલતું જ હતું ભાઈઓ ભાઈઓનું. કલયુગ જ ખરાબ છે એવું છે નહીં. પણ આજે આપણે ખાસ એક વાત કરીએ કે આપણા હૃદયની એક ખાલી જગ્યા જે છે એ હરપળ શોધે છે કે સૌથી વધારે પ્રાધાન્ય મને મળે. ઓલું મને બોલાવે, આ મને વધારે માનપાન આપે, મારું માન સન્માન જળવાય, હું જ બધે સર્વસ્વ રહું, અથવા તો મને જ વધારે બધી જગ્યાએ પ્રતિષ્ઠા મળે, મારો જ મોભો જળવાય. આની હોડમાં ને હોડમાં આપણે ખરેખર આપણી જિંદગી જીવવાનું ભૂલી જઈએ છીએ. નાના બાળકો હતા ને ત્યાં સુધી તો બરાબર છે, સ્વાભાવિક હતું કે નાના બાળકોને એક એવું અટેન્શન હોય કે મારી મમ્મી ને મારા પપ્પા જે છે ને મારા તરફ વધારે ધ્યાન આપે, એના મોટા ભાઈ બહેન હોય ને તો એના તરફ વધારે ધ્યાન આપે, સગા સંબંધીઓ અથવા તો કાંઈ પણ હોય તો એના તરફ. એ નાના બાળક પૂરતું સીમિત છે, પછી આપણે એમાંથી નીકળી જવાનું છે. ત્યારે આપણને 12 બુદ્ધિ અને 16 શાન આવે. 16 વર્ષ થઈ ગયા હોય ને એટલે આપણે સમજી જવું પડે કે હવે આપણે મોટા થઈ ગયા છીએ, સમજણ આવી ગઈ. માતા અને પિતા આ બેનો પ્રેમ જે છે ને દુનિયાની અંદર અલગ હોય છે, પણ કલયુગની અંદર તો એ પ્રેમ સ્વાર્થનો છે. અત્યારે તમે જુઓ કે કલયુગ દરેક સંબંધની અંદર અત્યારે કલયુગ આવી ગયો છે. હું એમ નથી કહેતી કે દરેક માતા પિતા સ્વાર્થી બની ગયા છે, દરેક સંતાનો જે છે એ સારા છે, માતા પિતા ખરા, આવું કે છે જ નહીં. પણ વ્યાખ્યા જે છે એક સ્વાર્થની અત્યારે હું કહું છું કે ક્યાંક ને ક્યાંક જે છે ને મનુષ્યને માતા પિતાને એના બાળકને અનહદ પ્રેમ કરતા હોય અને એની પાછળનું કારણ છે કે દીકરા દીકરીઓની અંદર જો એક દીકરી હશે એટલે એ બીજા દીકરાની ઝંખના કરશે. શું કામે? તો કે દીકરી પરણીને સાસરે વહી જાય એટલે પછી આ વારસદાર જે છે એ તો છોકરો, અને ભવિષ્યમાં આપણી સેવા કોણ કરશે? તો કે છોકરો કરશે નહીં. આ તો ભૂલી જ જવાનું. પણ એવી ઝંખના મા બાપને, એટલે એ દીકરી પછી એ દીકરાની 2 દીકરીઓ હશે તો પાછો ત્રીજું સંતાનની ઝંખના કરશે ખરી, ચોક્કસ. અને એ દીકરો તો ગંગાજી બતાડે કે ન બતાડે, ગંગાજી ન બતાડે ને કઈ નહીં, ગોરાનું પાણી આપે ને ટાઈમે તો આ કલયુગની અંદર તો ગંગાજીનું પાણી તો ઠીક છે, આપને પવિત્ર પાણી મળે કે ન મળે, પણ આપણા ગઢપણની અંદર આપણા સંતાનો આપણે ગોરાનું પાણી પીવડાવે ને સમયે તોય બહુ સારું કહેવાય. તો કલયુગ ચાલે છે ભાઈ, અત્યારે સ્વાર્થ તો ભરેલો છે. એટલે આ સ્વાર્થ ભરેલી દુનિયાની અંદર ટૂંકું અને ટચ કહેવાનું એક જ વાત છે કે જ્યાં ત્યાં પ્રેમના ફાફા ન મારતા, જ્યાં ત્યાં પ્રેમના ફાફા ન મારતા, આપણો સમય વ્યસ્ત ન કરતા, આપણે એક જ વસ્તુને પ્રાધાન્ય આપીએ કે આ પૃથ્વી પર ઈશ્વર જે સાક્ષાત, જેણે આખી સૃષ્ટિની રચના બનાવી, 14 ભુવનનો નાથની, જેણે 14 ભુવનનો નાથ છે, જેણે આવી સુંદર સૃષ્ટિ બનાવી, આવી રચના કરી, આપને આવા સરસ બનાવ્યા, ઈશ્વર કેવો સરસ હશે, એનો પ્રેમ કેવો સરસ હશે, એને પામવાનો પ્રયત્ન કરવો કે એકાદા અંશે ક્યારેક આપણે એની અંદર વળી જઈએ અને આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. મચ્છર એટલા બધા થયા છે ને કે મારામાં ઉડાડવા પડે. ધોરે દિવસે ગુડ નાઇટ ચાલુ છે, બોલો. અત્યારે શિયાળાનું છે ને, તડકો ન હોય ને, અને પછી આપણા રૂમને બારણાને શિયાળામાં પવન આવે એટલે આપણે બંધ રાખીએ, થોડીક વાર ખોલીએ તો સ્કૂલે સવારે હું ખોલું ને તો વાંધો ન આવે, તડકો આવે ત્યારે હું સ્કૂલે હોય અને પછી તડકો વયો ગયો હોય. મચ્છર બહુ થયા છે બધે. અમારે તો થયા છે, બીજાને ખબર નહીં. મારે તો નીચેના રૂમમાં તો બહુ જ મચ્છર, પડદાવાળા છે ને એટલે. તો આવું છે. ઈશ્વર સિવાય પ્રેમ ક્યાંય મળતો નથી. એક ડગલું ચાલીએ ને આપણે, એક ડગલું, એટલે ઈશ્વર આપણા હામાં 10 ડગલા ચાલે. અને તમે મનુષ્ય હામાં 10 ડગલા ચાલો ને ત્યારે એ મનુષ્ય તમને ધક્કો મારીને પછાડશે. તમે જોજો, આ અનુભવ કરજો. આ પૃથ્વી પર છે ને સ્વાર્થ ભરેલી દુનિયા છે, એને કામ હશે, એનો સ્વાર્થ પૂરો થઈ જાય, એને જરૂરિયાત પૂર્ણ થાય, અને હવે એને ખબર પડશે કે હવે આ માણસ આપણા માટે નકામું છે. આજે આપણા માતા પિતા વૃદ્ધાવસ્થાની અંદર જવાનું કારણ જો ગુજરાત જે છે ને 1લા નંબર ઉપર છે વૃદ્ધાશ્રમની અંદર. સૌથી 1લા નંબર ઉપર ગુજરાત આપણું. બહુ આપણે ગુજરાતીઓ ડાયા કરીએ છીએ ને કે ગુજરાતી બુદ્ધિશાળી, ગુજરાતી આમ, ગુજરાતી આમ. ગુજરાતી બહુ બુદ્ધિશાળી છે, ખરેખર બુદ્ધિશાળી છે. પોતાની જરૂરિયાત, એ જ સંતાન જે છે એ માતા પિતાને અનહદ ચાહતું હોય, માતા પિતાને અનહદ
ચાહતું હોય અને એના કયા ગરુ હોય અને જ્યારે સેવાનો વારો આવે, પોતે કમાતા થઈ જાય, પાંખો આવે એટલે માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય. તો આ ગુજરાતની અંદર બહુ છે. અને જો પ્રેમ હોય ને સંતાનને તો મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય નહીં. શ્રવણની હું તમને વાત કરું. બધાને ખબર છે શ્રવણ જેને આપણે કહીએ, અંધલી માતા અંધલા પિતા, શ્રવણ એનો દીકરો, દશરથ એનો ભાઈ. જો આ સાંજના સમયે આપણે સૂઈએ ને ત્યારે બોલવાનું, બધા બોલતા હોય કે અંધ એની માં, અંધ પિતા, શ્રવણ એનો દીકરો, દશરથ એનો ભાઈ, 4 નામ લઈએ તો શરીરના દુઃખ જાય. આ 4 નામ સુવા સમયે લેવાના. શરીરની અંદર અમુક દુઃખો હોય તો વયા જાય. ખા બધા લેતા હોય. એટલે મને તો, હું નાની હતી ને તો મારી મા મને એમ કહેતી કે આમ બોલાય, એટલે હું બોલતી, એટલે મગજમાં યાદ રહી ગયું. તો એ શ્રવણ જે છે એ એટલી એની માતા પિતાની સેવા કરતો, એટલી એની માતા પિતાની સેવા કરતો કે ભગવાનને એક વખત એની પાસે આવવાની ઈચ્છા થઈ. એટલે એણે પોતે પોતાના માતા પિતાની સેવા કરતો હતો ને એમાં વિઘ્ન ના આવે ને એટલા માટે એણે ભગવાનને ઈંટ પાછળ ફેંકી દીધી કે થોડીક વાર તમે ત્યાં રાહ જુઓ, હું મારી મા જે છે ને એ સૂઈ જાય ને માતા પિતા એટલે તમને મળું. ભગવાન મળવા આવે ને, માતા પિતાની સેવા કરીએ તો ભગવાનને ગોતવા ના પડે, એ ઓટોમેટિક આપણી પાસે મળવા આપને આવે. પણ આપણે માતા પિતાની સ્વાર્થથી જ આપણે રાખ્યા. જો આપણા માતા પિતા આપણા ભેગા ન રહેતા હોય અને વૃદ્ધાશ્રમમાં હોય ને દુઃખી હોય. મેં એવું સાંભળ્યું છે કે વહુ અત્યારે એમ કહે છે કે અમારી હાહુમાં કાંઈ ઘટતું નથી, અમારી હાહુ આમ છે ને અમારી હાહુ તેમ છે. એ હાહુ એ જે છે ને બહુ ઢહેડા કરીને હાહુ એને હાહરાઈએ એના સંતાનોને મોટા કર્યા હોય. આપણે જેટલા આપણા સંતાનો આપણે બહુ અનહદ વાલા લાગતા હોય ને એવા જ એને એના સંતાનો વાલા હોય. એક ઘડીક આપણા છોકરાઓને કાંઈક થઈ જાય તો આપણો શ્વાસ ઊંચો થઈ જાય. આપણે જ્યારે આપણે એના છોકરાને એનાથી દૂર લઈ જઈએ ત્યારે એના હૃદયની હાલત શું થતી હોય ને એ ક્યારેક આપણા હૃદયથી અનુમાન કરવું. જે પુત્ર વધુઓ, આજના વિડીયો ખાસ, કે જે પુત્ર વધુઓ એના પુત્રોને, એના પતિને એની માતા પિતાથી દૂર લઈ જાય છે, એણે એક વખત વિચાર કરવો કે તમારું જન્મેલું બાળક જે છે એ તમારી નજરથી દૂર વહ્યું જાય આઘું રહેવા, તો તમારા હૃદય ઉપર કઈ અસર થાય એ ક્યારેક વિચાર કરવો. કારણ કે બધાયને ભગવાને હૃદય આપ્યા હોય. તો એનું પછી આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, જાત્રા કરવા જઈએ, પૂજા પાઠ કરીએ, વાં ચૂંદડી ચડાવીએ, વાં રુદ્રી કરીએ, બધાય હામુય ન જોવે હો ભાઈ. માની આંખમાંથી પડેલું એક આંસુ જે છે ને એ આપણું ધનોત કાઢી નાખવા માટે સક્ષમ છે. એટલે આ બધા સ્વાર્થની સગાયું છે. બાળક નાના હતા, મા બાપની જરૂર હતી, બાળક થઈ ગયા મોટા એટલે હવે એના પગભર થઈ જાય એટલે એને કાંઈ માતા પિતાની જરૂર હોતી નથી. આ કલયુગ ચાલે છે અને કલયુગનો પ્રભાવ તો અત્યારે સૌથી વધારે આપણા ગુજરાત ઉપર પડ્યો છે. એટલે માતા પિતાના ભૂલોને પણ ધ્યાનમાં ન લેતા આપણે આપણા કર્મને સમજીએ કે મારે તો જવાબ દેવો છે ને, એ જેવા છે એવા આપણે શું છે. આપણું ફરજ જે છે ને, દીકરા અને દીકરીની લગભગ ફરજ જે છે ને માતા પિતા સુધી સીમિત હોય. તમે ભાઈ બેન કાકા કુટુંબ મામા મોસાળ એના તરફ ધ્યાન ના આપો તો એ આપણી કાંઈ જવાબદારી બહુ છે નહીં. આપણી જવાબદારી છે, આપણા માતા પિતાનું ઋણ છે આપણી ઉપર. અમારા બાને છે ને ક્યારેક હું ખીજાતી, બહુ તોફાન ને કરે, પછી અત્યારે મને તોય અફસોસ થાય કે હવે મારે કોને ખીજાવાનું, હું કોને કહું એમ. બહુ રાત ને દી એટલે એને મજા નહોતી આવતી કે એ આવું તોફાન ને કરે, પણ એ એટલા માટે આવું કરતા હતા કે એને પોતાને બિચારાવને એના મગજ જ નહોતો ઠેકાણે. તો એ આપને અફસોસ થાય કે મેં શું કર્યું. મેં જો કોઈ એટલે કોઈ વધારે પડતા લાંબા સંબંધ મને પસંદ જ નથી. અતિશય સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર એક આવે છે કે આહાર, વ્યવહાર અને નિંદ્રા, જો આ ત્રણેય વધી જાય ને, આહાર, વ્યવહાર અને નિંદ્રા, તો આ દુઃખરૂપ બને. આહાર એટલે ખોરાક એ બહુ સારો નહીં, વ્યવહાર એટલે તમારો આલિયાભાઈ રે વ્યવહાર ને, માલિયાભાઈ રે વ્યવહાર ને, ઓલિયાભાઈ રે વ્યવહાર ને, વ્યવહારના ભાર, સામાજિક વ્યવહારના ભાર નીચે આપણે દબાઈ જઈએ અને કોઈ દિવસ એમાંથી ઊંચા ના આવીએ. અને
ત્રીજું છે નિંદ્રા. નિંદર એ અતિશય સારી નહીં, એની મર્યાદા વટી જાવ તો તમારું કુંભકર્ણમાં નાપડામાં કંઈ બહુ જાજો ફેર નહીં. આમ દરેક માત્રાની, દરેક સંબંધની લિમિટ હોય, પરંતુ એક સંબંધ એવો છે કે એની કોઈ દિવસ લિમિટ પૂરી થતી નથી, આપણા માતા પિતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી. હવે પ્રશ્ન પાછો આવે છે ત્યાં કે માતા પિતાને અમે તો બહુ સારી રીતે રાખીએ છીએ, પણ માતા પિતા અમારા ભેગા રહેતા નથી. માતા પિતા આમ છે, માતા પિતા તેમ છે. માતા પિતા જ્યાં સુધી એના હાથ પગ હાલે છે ત્યાં સુધી રહીએ, પણ જ્યારે સેવા કરવાનો વારો આવે ત્યારે આપણી ફરજ ઘણી બધી બને કે આપણે સેવા કરીએ. ત્યારે સ્વીકારી લઈએ ને તોય વાંધો આવે નહીં, પણ અત્યારે એ પણ છે નહીં. આપણે પેલું તમે એક મહિપતસિંહનો વિડીયો મેં તમને ત્યારે કીધું હતું, જોયું હતું કે એ વિડીયાની અંદર જે છે એક દીકરો ને એની વહુ જે છે એની સાસુને મૂકવા આવ્યા હતા. સાસુના ઘરની અંદર ઉપર સાસુ રહેતી હતી, ઈ લુહાયેલી જાતી હતી, ઘરની અંદર એવા જીવાત પડી ગઈ હતી. એનો અર્થ તો એવો ને કે નીચે વહુ રહેતી હતી, ઉપર કોઈ દિવસ ડોકું કાઢવા જ નહીં ગઈ હોય. કદાચ ડોકું કાઢવા ગઈ હોત તો ખાહુ કાંઈ એને લાકડી લઈને મારત નહીં, ભલે નોખા રહેતા હોય, બોલતાય ભલે ને ન હોય, પણ કમસે કમ આપણે જોઈએ તો ખરી ને કે બા જીવે છે કે નહીં, બા શું કરે છે, બાએ ખાધું કે નહીં. પછી છેલ્લે એને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા ત્યારે મહિપતસિંહે કીધું કે તમારી જે બાની નામે 12 વીઘા જમીન છે, અત્યારે 1 વીઘાના 20-25 લાખ રૂપિયો છે, એ મારે નામે હું કરી લઈશ 10-12 વીઘા ફાઉન્ડેશનના નામે, તો કે હું વિચારીને કહું. અને બીજે દિવસે લઈ ગયા. હવે આને તમે સમજી ગયા ને કે અત્યારની પ્રજા જે છે એને શેનો સ્વાર્થ છે, સ્વાર્થ છે ને પૈસાનો જ સ્વાર્થ છે ને. બાને લઈ ગયા, હવે એ સીધા ઘરે તો લઈએ નહોતા જવાના, સીધા હોસ્પિટલે. હોસ્પિટલ એની અરે શું કરશે આટલી પરિસ્થિતિમાં. એની દીકરો ને વહુ જો આપણા ભેરા હોય, બોલતા હોય કે દુશ્મન હોય ને, દુશ્મન આપણો કોઈ દી જિંદગીની અંદર આપણી સામે ન બોલ્યા હોય અને આપણી પાસે રહેતું હોય ને, તો એની હાલત આવી આપણે હું તો ન જોઈ શકું. મારું હૃદય તો એવું છે, આ તો મારા સાસુ તો મારા સાસુ હતા અને મારા જ ભેરા રહેતા હતા, મારું તો એનું તો મારી પર ઘણું બધું ઋણ હતું ને મેં કર્યું, પણ આપણી સામે દુશ્મન હોય ને એની આ પરિસ્થિતિ હોય ને તો હું તો ન જોઈ શકું. હું એને છેલ્લી બાકી નવડાવી ધવડાવી તો આવું જ, મારાથી બને ને એટલી તો હું સેવા એની હું કરી જ લઉં. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. અને દરેક આ બનાવેલી સૃષ્ટિ છે ને ઈશ્વરની, એની અંદર પરમ કૃપાળુ પરમેશ્વર મહાદેવનો વાસ છે. સૃષ્ટિની રચના થઈને ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે ત્રણેય સ્થાન લીધું હતું. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા ને એટલે આપણા બધાયના બ્રહ્મ પિતા છે. આપણું પાલન પોષણ કરવાની, આપણે સુખ સુવિધા પૂરી પાડવાની અને આપણું અસ્તિત્વ જાળવી રાખવાની જવાબદારી ભગવાન નારાયણે લીધેલી છે. મહાલક્ષ્મી અને નારાયણ અને ભગવાન શિવ તો એ આપણા જીવ, એ જ આ ભગવાન શિવ છે. તો શિવને પ્રસન્ન કરવા હોય તો હવે વિચારવાનું કે કોને પ્રસન્ન કરવા પડે. પછી રુદ્રાભિષેક કરીએ તો એનું કાંઈ ફળ મળે નહીં. એટલે માનવ સેવા તો આપણા બહુ પાંદડે પાણી રેડવા ન જવાય. વૃક્ષનો ઉછેર કરવો હોય તો પાંદડે પાણી રેડીએ તો વૃક્ષ ન ઉછરે, મૂળિયાને પવાય. આપણા ઘરની અંદર રહેલા આપણા માતા પિતાને દરેક સંભાળી લે, પોતાના જ માતા પિતાને, તો ક્યાં બીજાના સેવા કરવાની જરૂર છે. પણ ખરેખર કહેવાનો અર્થ એટલો જ છે કે અત્યારે સ્વાર્થની દુનિયા છે અને એ સ્વાર્થ કળિયુગની અંદર મોટા પ્રમાણમાં બધાયમાં હાવી થયો છે ને એમાં ગુજરાત મને લાગે છે મોખરે છે. તો આવા વિચારો સાથેનો વિડીયો થઈ જાય મોટો. તો આગળના હવે પેઢી કેવી આવશે એ તો કંઈ ખબર નહીં, કારણ કે સોય પાછળ છે ને દોરો ચાલ્યો ચાલતો હોય. જેવી આપણે હોય ને એવા જ આપણા સંતાનો થાય, આપણે કરવી આપણા સંતાનો કરશે. તો હવે પાછું તમને વિચાર થાય કે બેન આવું કહે છે તો બેનના છોકરા, મારા છોકરા ભગવાન રામ અને લક્ષ્મણ જેવા છે, મારા કયા બોલ ઝીલે છે. હું કહું ને મારા દીકરા એમ જ કરે છે. એટલે મને આ બાબતનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી કે મને કોઈ તકલીફ છે. અને હું તો સક્ષમ છું, હજી વૃદ્ધાવસ્થા સુધી પહોંચી નથી. કદાચ આમ નામ વયે પણ જાઉં, કંઈ નક્કી ન કહેવાય. પણ મારો આ પ્રશ્ન નથી. હું તો આપણી આસપાસ જે ઘટનાઓ બનતી હોય ને એની વાત કરું છું. મારા જીવન સાથે આને કાંઈ લેવા દેવા છે નહીં. મારે તો ભગવાનની મહેરબાની છે કે મારા રામ અને લક્ષ્મણ સરવણ જેવા દીકરા છે. બેમાંથી એકઈ હજી સુધી મને એક શબ્દ ઊંચા અવાજમાં કીધું નથી. એટલે એ બાબતની તો ભગવાનની મહેરબાની છે. તો આવજો બધાય. સીતારામ.